નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે વોર્ડ નંબર 2માં. અહીંના જુદા જુદા વિસ્તારોમાં વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે તેમજ અહીંના લોકોની શું સમસ્યા અને પ્રશ્નો છે તે જાણીએ. આજે આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 2ના ગોલ્ડન સિટી વિસ્તારના રહેવાસીઓ. તો ચાલો તેમની પાસેથી જાણીએ અહીં વિસ્તારમાં વિકાસ અને કામગીરીને લઈને શું સ્થિતિ છે. તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અત્યારે? પ્રાથમિક સુવિધાઓ કેવી છે અને કેવા વિકાસના કાર્યો થયા છે? વિકાસના કાર્યમાં તો અમારો પ્રોબ્લેમ એ છે રોડ અને ગટરનો મેઇન વસ્તુ. અત્યારે ચોમાસું છે એટલે રોડ ખરાબ છે, બીજું કંઈ નથી. પણ ગટરનો પ્રોબ્લેમો ઊભા થાય છે, ભરાઈ જાય છે, ક્યાંય તૂટી જાય છે. ટ્રકો આવતા હોય, જે આપણે બિલ્ડિંગો બનતી હોય એટલે ટ્રકો આવતી હોય ગટરો તૂટી જાય, કંઈ ગેસ લાઇનની લાઈનો નાખતા હોય ને ગટરો તૂટી જાય, એવો પ્રોબ્લેમ છે. બાકી રોડના પ્રોબ્લેમ છે, પાણી ભરાય છે એના પ્રોબ્લેમ છે. ક્યારે તમારી પ્રશ્ન અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે તમે કોર્પોરેટરોને? હા, પહેલાં કરી હતી. એમ તો થોડું ઘણું કાર્ય થઈ રહ્યું છે, પણ થોડુંક ઝડપથી થાય તો વધારે સારું. એક ગેટ પાસે બહુ ખરાબ હાલત છે, તો ત્યાં કંઈક થોડીક સુવિધા કરવામાં આવે તો સારું, કારણ કે છોકરાઓને લેવા મૂકવામાં તકલીફ પડે છે, એ થોડીક પ્રોબ્લેમ છે વધારે. તો એ થોડુંક વહેલી તકે સારું કરાવે તો સારું. એ માટે તમે અહીંના કોર્પોરેટરને ઓળખો છો? એટલે બહુ લેડીઝ અમે તો બહુ ઓછા બહાર નીકળીએ છીએ. જેન્ટ્સ લોકો વાત કરતા હોય ઉપરથી થોડો ઘણો ખ્યાલ હોય, બાકી તો બીજી કંઈ બહુ ડિટેલમાં અમને ખબર ના હોય. સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, ઘણીવાર નથી થતી, એનો પ્રોબ્લેમ હોય છે. ઘણીવાર કે સાવ અંધારું જેવું લાગે છે. સુધી એવું રહે છે કે સ્ટ્રીટ લાઇટો બંધ? એટલે સ્ટાર્ટિંગમાં તો ચાલુ હતી, પણ હમણાં ઘણીવાર બંધ હોય છે. આમ ખ્યાલ નથી રહેતો. ને જે રોડ ઉપર છે ને એ પણ ચાલુ નથી રહેતી. એ તો થોડોક પ્રોબ્લેમ તો છે જ એ માટેનો. તમે ઓળખો છો વિસ્તારના કોર્પોરેટર? નહીં. બરાબર. એ લોકો આવે છે રેગ્યુલર વિઝિટ માટે કે કાંઈ એવો આઈડિયા છે? નહીં, એવો કંઈ આઈડિયા નથી. પણ ખાડા બહુ જ ભરાઈ જાય તો છોકરાઓને ટ્યુશનમાં સ્કૂલે લપસવાની બીક લાગે છે. વરસાદ આવે એટલે આપણે પોતે ફીસલી જાય, એટલી ચિકાસવાળું થઈ જાય છે. આરોગ્યવાળા આવે છે રેગ્યુલર આવે છે. કચરાના સમસ્યામાં છે ને અમુક ટાઈમે બધા વારી સાઈડ ઉપર કરીને જતા રહે છે, પછી કોઈ લેવા નથી આવતું. એટલે કચરો ભેગો કરીને વાળી જાય છે? વાળી જાય પણ ઉપાડવાવાળા નથી આવતા. ક્યારેક કચરા વાળવાવાળા પણ છે ને સાઈડમાં કરી દે છે, ભેગું કરીને સાઈડમાં કરે. રોડ વચ્ચેથી છે ને વાળી અને પછી આમ સાઈડમાં કોર્નર ઉપર ઢગલા કરી દે છે. ઘણીવાર ભરે છે ને ઘણીવાર ભરતા નથી. ખૂણા જ્યાં હોય ને ત્યાં ભેગું કરીને જતા રહે છે. એ વીકમાં એક જ વખત આવે છે, આવતા નથી રેગ્યુલર. શું કહેશો દાદા, તમારા વિસ્તારમાં શું કામગીરી કેવી લાગે છે કોર્પોરેટર? હવે મારો ઇન્ટરવ્યુ લેનાર બેનજી છે એ કોલોનીમાં જ છે અત્યારે, અને કોલોની જુએ છે, એટલે મોટા ભાગની તો એને પોતાને જ ખબર પડી ગઈ હશે કે શું પરિસ્થિતિ છે. પણ પાણી, લાઇટ, ગટર અને સ્વચ્છતા આ મેઇન સમસ્યા છે. અને અમારું કહેવાનું એમ છે કે જે ધરારનગર આરે અમારી સ્ટ્રીટ લાઇટ જોડેલી છે ને એને અલગ કરી અને ગોલ્ડન સિટીમાં જુદું કનેક્શન આપે. તમે આ અંગે કોર્પોરેટર રજૂઆત કરી છે? કોર્પોરેટની રજૂઆત ઘણી વખત થઈ ગઈ છે, એનું નથી કે એનું સોલ્યુશન હજી બધાય સોલ્યુશન નથી થતા. તમે ઓળખો છો કોર્પોરેટર કોણ છે એના? હકાભા, ડિમ્પલબેન. કોર્પોરેટરો રેગ્યુલર આવે છે વિસ્તારમાં? ક્યારે જોયા નથી અત્યાર સુધીમાં. મત લેવા આવે તે જોઈ. તમારા વિસ્તારની ઓવરઓલ સ્થિતિ અંગે તમે શું કહેવા માંગો છો? ઘણી પ્રશ્નો છે. પાણીનો એક તો વ્યવસ્થા નથી ગટરની. જે તમે ગટરનો રોડ બનાવવા માંગો છો એ પાણીની જ્યારે નિકાલ ના થાય તો રોડની કાંઈ વેલ્યુ નથી. જે પાણી બહાર આવે ને રોડ ખરાબ થાય તો પહેલાં વ્યવસ્થા ગટરની કરો, તે પછી આગળ વધો જે કાર્ય કરવું છે એનું. આરોગ્યને લઈને? આરોગ્યમાં જે ગંદકી થાય તો શું થાય? માણસોને મચ્છરનો ઉપદ્રવ વધે. તમે શું કહેશો? મેન ગોલ્ડન સિટીની અમારી એવી રજૂઆત છે, કોર્પોરેટરને કરીને બેઠા છે. દિગુબાને અમે કીધેલું, એની રજૂઆત કરી, લેખિતે દીધું છે કે ભૂગર્ભ ગટરની મેન વ્યવસ્થા કરો. રોડના ખાડા આવી જાય સર્કલ લેવું, પણ આ પાણીની જુઓ પાછળ ગટરની વારંવાર ઉભરાય. આ કામ હાલતા હોય તો ડમ્પર જાય તો પાઇપલાઇન દબાઈને જો પાણી ગટરનું પાણી નિકાલ નથી થતો પૂરો. બીજા નંબરમાં જે સુધરાઈનું પાણી મળે છે એની મેન વાલ નાખવાની વાત આવી, એ તો હજી નખાતી જ નથી. આજે એના 4 વર્ષ થઈ ગયા બીજા, પણ મેન વાલ નખાતો નથી. અહીંથી આ ફરીને પાણી આવે, એ પૂરું પ્રેશરે નથી આવતો પાણીનો. ટાંકામાં 3 દિવસે એક ટાંકો ભરાય અમારો,
પાણી 1000 લીટર ભાગમાં નથી આવતું અમને. તમે શું કહેવા માંગો? ઇવન અહીંયા જે છે ખાડાના લીધે ખાડાને બધું છે એના લીધે પાણી જે ભરાઈ જાય છે એમાં મચ્છર થાય છે, એમાં ડેન્ગ્યુ અને બધું તો જનરલ છે, તો એ બધા માટે DDT છંટાવાની રજૂઆત બી કરવા માંગી છું. સોસાયટીના નાના પ્રશ્ન છે અમુક વધારે, પણ હવે જે રોડના માટે ખાડા માટે છે એનું કામ ઓલરેડી મંજૂર થઈ ગયું છે. ગટરની પાઇપલાઇન માટેનું કામ પણ અત્યારે ચાલુ છે. રહી વાત જે બહારની જે રસ્તો ને પીગતો એના માટે રેગ્યુલર ટચમાં રહીએ છીએ, પણ થોડુંક ચોમાસાના હિસાબે આ કામ અટકી પડ્યું છે. અત્યારે રોડનું કામ તો મંજૂરી થઈ ગયું છે, એનું મુહૂર્ત પણ કરી નાખ્યું છે, પણ હવે મેન વાત એવી મેન ગટરની, એટલા માટે થઈને રોડનું કામે અટકી પડેલું છે. અને સફાઈનો પ્રશ્ન છે કે ભાઈ જ્યારે સફાઈ કરવા આવે છે ત્યારે કચરો વ્યવસ્થિત પાછો કલેક્ટ નથી કરતા, એટલે જે વાળીને જાય છે થોડીક વાર થાય તો પાછો હોય ત્યાં પહોંચી જાય છે. એના હિસાબે થોડી ગંદકી ને એવું બધું વધારે રહે છે. બીજા વિસ્તાર એટલે ટેલિફોનિક ટચમાં રેગ્યુલર રહે છે. શું કહેશો તમે? તો મેઇન અમારે અહીંયા ગાય કૂતરાનો એટલો બધો પ્રોબ્લેમ છે કે એના માટે થઈને અમારે 50,000નો ખર્ચો અમારા સોસાયટીમાં થયો. કારણ કે સીટો ફાડી નાખે, કવરો ફાડી નાખે, વાઇપરો તોડી નાખે. અમે કહીએ છીએ તો કોઈ એવું સાંભળવા તૈયાર નથી કે તમે જીવ પ્રેમી નથી એમ કહે છે, પણ જીવ પ્રેમી તો અમે પણ છીએ, પણ કોઈનું નુકસાન થાય એવું જીવ પ્રેમી નકામો છે. કારણ કે ચોમાસું આવે ત્યારે છાણમાણ એવું હોય ને કે મોટી ઉંમરના ચાલતા ચાલતા પડવાની બીક રહે, એના માટે અમે વોકિંગ પણ બંધ કરી દીધું છે. એટલે મેન એ પ્રોબ્લેમ થાય કે કંઈક વચ્ચે સરિયા નાખી દે તો ગાય કૂતરા અંદર આવીને, કૂતરાનું તો હજી કંઈક થઈ જાય, ગાયો ન આવી શકે અંદર. થોડો ઘણો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત આજે પહોંચ્યા છે વોર્ડ નંબર 2 સોનલનગર વિસ્તારમાં. સોનલનગરના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં કેટલા લોકોની વસ્તી છે ને મુખ્ય સમસ્યા કહી શકાય એ મુખ્ય સમસ્યા કઈ કઈ છે. हमारा सोनानगर विस्तार है, जामनगर जिला में सोनानगर विस्तार है. हमारे जयेंद्रसिंह झाला कोऑपरेटर છે हमारा, એનું કામ બહુ સારું કામ છે. બીજા કોર્પોરેટરના નામ આપશો? કુલ 4 કોર્પોરેટર હોય છે, બીજા 4 કોર્પોરેટર 3 કોર્પોરેટરના નામ. જયરાજસિંહ જાડેજા છે, પછી જયેન્દ્રસિંહ જાડેજા ઝાલા, પછી ડિમ્પલબેન છે અને કૃપાબેન. આ વિસ્તારમાં પહેલા 5 વર્ષ પહેલા શું સમસ્યા હતી ને હાલ એ સમસ્યાનો ઉકેલ આવ્યો છે કે નહીં? અમારે પહેલા તો સમસ્યા હતી એક રોડની, તો મેન રોડ નહોતો, તે પછી અમારે નાની નાની ગલીઓમાં પણ બ્લોકનું કામ નહોતું. એ જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા આવ્યા તે પછી એ ટૂંકમાં બધું રોડનું કામ કરી આપે છે. આ વિસ્તારમાં પાણીને લઈને ને સ્ટ્રીટ લાઇટની સ્થિતિ શું છે? ના 24 કલાક આવે છે પાણી આવે છે, સ્ટ્રીટ લાઇટ આવે છે, પૂરતો સમય આવે છે, પીવાલાયક હોય છે? હા, પીવાલાયક. આરોગ્યની ટીમ આ વિસ્તારમાં નિયમિતપણે વિઝિટ લેતી હોય છે, તમે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી છે ક્યારે? આરોગ્ય ટીમ આવે છે. ટૂંકમાં છેલ્લા કેટલાક 5 વર્ષના કામગીરીથી આપ સંતુષ્ટ છો? હા, સંતોષ છે. તમારા 4 કોર્પોરેટરને તમે છેલ્લે ક્યારે મળ્યા હતા અને કોઈ ફરિયાદ કીધી હોય તો તે સાંભળે છે ખરા? ના, ફરિયાદમાં એવું છે કે જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા એ બે વારંવાર ગમે તે ફોન કરો, આપણે જે રજૂઆત હોય એ નિકાલ કરી દે છે. બાકી કૃપાબેન અને ડિમ્પલબેન અહીંયા કોઈ દી આવ્યા નથી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે? એ કામોને લઈને તમે સંતુષ્ટ છો ખરા? બધા કામ સારા જ થયા છે. બધા કામમાં ક્યાં ક્યાં? જેવા કે રોડ બની ગયા, પાણીની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. હા, બધી લાઇટો બાઇટો બધી વ્યવસ્થા છે. વરસાદી કેનાલની કોઈ ફરિયાદ છે? કોઈ જાતની કેનાલ મોટી છે, અહીંયા પાણીનું બધું નિકાલ થઈ જાય છે, એ કોઈ ઉપાધિ જ નથી. આ વિસ્તારના કોર્પોરેટરને આપ ઓળખો છો? કોર્પોરેટર અહીં આવે છે ખરા? કોર્પોરેટરનું કામ સારું છે, પછી આપણે ઓળખીને શું કરવું બધું જે વ્યવસ્થિત છે. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં ક્યાં કામો થયા? અમારે અહીં બ્લોકનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, સીસી રોડ બધા કમ્પ્લીટ છે, સફાઈ નિયમિત ચાલુ છે, કોઈ પણ પ્રશ્ન હલ તરત 24 કલાકની અંદર થઈ જાય. પછી આંગણવાડી નવી બનાવી, નાહવા માટેની જે સમસાનની ઓલી ઘાટ બનાવવાનો હતો એ અમારે જરૂર હતી, એ તાત્કાલિક અહીંના કોર્પોરેટરોએ કરી દીધી. યોગેશ રાજાણી. આ વિસ્તારમાં તમે કેટલા વર્ષથી રહ્યો છો? છેલ્લા 5 વર્ષમાં શું વિકાસના કામો થયા છે, એનાથી તમે સંતોષ છો કે નહીં? કામ થયા છે નથી, હું સંતોષ છે અને ક્યાંક અસંતોષ જેવું થઈ ગયું છે. સંતોષ છે, અસંતોષ છે, અને કામ સારા થાય છે. કયા કામોને લઈને સંતોષ છે, કયા કામોને લઈને અસંતોષ? રોડના કામ સારા થયા છે, બરાબર છે. બાકી બધા નાના નાના કામ ન થાય અને અમુક થાય છે એવું બધું છે. જાડેજા કનકસિંહ, છેલ્લા 43 વર્ષથી આ વિસ્તારમાં હું રહું છું. અનેક રાજકીય પાસા મેં નાના મોટા અનેક જાતના જોયેલા છે, અને આપ શું જોવા માંગો છો એ આપ મને પૂછો તો તમને જવાબ. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારની સ્થિતિ અને થયેલા કામો અંગે આપનું શું માનવું છે? છેલ્લા 5 વર્ષમાં જે નવી ટર્મ આવી એમાં જૂના કાંઈ કામ કરવા જેવા જ નહોતા. એમ હરેક ગલીમાં, હરેક વિસ્તારમાં
નાના મોટા જે કાંઈ ગલીઓ ખર્ચા હતા તમામ જગ્યાએ રોડ રસ્તા બધાએ જે તે વખતની ટીમે પૂરા કરી નાખ્યા હતા. પણ અમુક વિસ્તારમાં જેમ કે બાજુની વિસ્તારમાં એક રોડ થયો, એ હકુભાની ગ્રાન્ટમાંથી રોડ થયો હતો. હકુભા ઉદઘાટન કરી ગયા હતા અને એને રોડનું રીવાભાઈ ઉદઘાટન કરીને રોડ કર્યા છે. એટલે આવા કામ જૂના છે એ હવે પૂરા થાય છે. આપ એવું માનો છો કે મનગતિએ કામ થાય છે, બહુ લાંબા સમય બાદ થાય છે? લાંબા સમય બાદ તો અહીંના વિસ્તારના જે કાંઈ શેર હોલ્ડરો હોય, જે રેસિડેન્ટો હોય, એઓની પૂરેપૂરી રજૂઆતથી જ થાય છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નિયમિત મળે છે કે નહીં? રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ, એ બધી વસ્તુ તો મહાનગરપાલિકાની જવાબદારીમાં આવે જ હોય છે. પણ નવું કામ શું, એમ નવું કામ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી એક જાતના નવા કામ થયા હોય, બાગ બગીચો છે કે નવું દવાખાનું છે કે નવા કોઈ બાળ ક્રીડાકાંડ છે બાળકો માટેના, એવા એક જાતના બીજા વિસ્તારમાં જેમ થાય છે તો અહીંયા કેમ ન થાય? આ વિસ્તારમાં બાગ બગીચા કેવા કોઈ એકેય નહીં. આ વિસ્તારમાં જે આરોગ્યની જે સેવાઓ છે તે કેવી છે? આરોગ્યની સેવામાં છેલ્લા 12 મહિનાથી હમણાં એક દવાખાનું ભાડે લઈને ચાલુ કર્યું છે અને ડોક્ટરો પણ બહુ સારી રીતે સેવા આપે છે. આ વિસ્તારના કોર્પોરેટરની ગ્રાન્ટથી કોઈ કામ થવા એવા તમારા ધ્યાનમાં કોઈ કે નિયમિત કામ થતા હોય? કોર્પોરેટરને જે એના લગત હોય એવા કામ નાના મોટા એ લોકોના જે અંગત હોય ત્યાં કોર્પોરેટરની ગ્રાન્ટ વપરાય છે. બાકી કોર્પોરેટરોની ગ્રાન્ટો તો વાડીઓ એટલે કે જે જમણવારની વાડીઓ હોય એવી વાડીઓમાં ઉપયોગ નખાણા છે. એ કોઈ ગ્રાન્ટ વહીપરી ન કહેવાય, એમ એ વ્યક્તિને હાચવો કહેવાય. રાજેશ, આ વિસ્તારમાં આપ કેટલા સમયથી રહ્યો છો ને આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનો આપ? વિસ્તારમાં છેલ્લી લાઈનમાં નિયત થાય છે, એ અત્યારે છેલ્લી લાઈનમાં કામ થતા નથી. કઈ રોડ નાખે કોઈ થતા નથી. પાયાની સુવિધાઓ અહીંયા છે, રોડ, રસ્તા, ગટર? છેલ્લી લાઈનમાં બહુ તકલીફ છે. લાસ્ટમાં આરોગ્યનું અત્યારે દવાખાનું છે, અહીંયા ડોક્ટર અડધો દિવસ આવે છે, અડધો દિવસ બીજે જાય છે. મારું નામ પ્રકાશ. ક્યાં રહ્યો છો તમે? અહીંયા શાકબકાલાવાળા, ગાંધીનગર, સાંઈબા મંદિરની બાજુમાં. આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા કઈ છે? અત્યારે આમાં છે ને પેલા ભૂગર્ભ ગટરના ભૂંગરા નાખ્યા ને અને તે દિવસથી આ સમસ્યા ઊભી થઈ છે. ખાડા અમારે અહીંયા પાણી હળેરાટ વહી જતું હતું, કાંઈ તકલીફ કાંઈ નહોતી. પણ આ જ્યારથી આ ભૂંગરા નાખ્યા ને પાણીના ત્યાંથી ખાડા પડી ગયા છે. એટલે ખાડા પડી ગયા એટલે પાણી ભરાય છે અને પાણી જાતું નથી. ટૂંકમાં એક વાતની હો વાત. આ માટે તમે કોઈને રજૂઆત કરી છે? અમે એક વાર કીધું હતું. કેને કીધું? આ કોર્પોરેટરને કીધું હતું. ક્યાં કોર્પોરેટરને? હા, આપણે હકાભા ત્યારે કીધું હતું. પછી ક્યાં નાખી જાય પણ કોઈ આવ્યું નથી. આ વિસ્તારના કોર્પોરેટર આવે છે નિયમિત અહીંયા? હા, જ્યારે કઈ આવે છે. તમારી રજૂઆત સાંભળે છે? હજુ સાંભળે પણ આ જો અમે જે થાય અમે આ રસ્તો આ નથી જો કરવાનું છે નથી કામ. ભીખુભા, કયા વિસ્તારમાં રહ્યો છો ને આ વિસ્તારની શું સમસ્યા છે? આ ગાંધીનગર બ્લોક નંબર આ ઈ લાઈન છે, બરાબર. આ સમસ્યા રોડની છે. આપણે અહીંયા અવાર ફરિયાદ કરતા કોર્પોરેટરને અવારનવાર ફોન કરતા કાંઈ થતું નથી. આવું એવી સમસ્યા છે. આ અહીંયા પાઇપ નાખ્યો છે, બરાબર. ત્યારે કીધું હતું કે અમે 8 દીમાં કમ્પ્લીટ કરી દેશી. 8 દીના આજે 3 મહિના થઈ ગયા પણ એવું ને એવું પડ્યું છે, કામ થતું નથી કાંઈ. મારું નામ રામેશ્વરી બા છે. અહીંયા અમે છેલ્લી લાઈનમાં 31માં રહીએ છીએ ને અહીંયા અમારે પાણીની તકલીફ છે, પાણી આવતું નથી અને રોડ અમારે અહીંયા બનીને 15 વર્ષ થઈ ગયા અને આ બધું કીચકાણ આમને છે, મચ્છર માખી બધું થાય છે. પણ અમે અહીંયા રહી નથી શકતા. પણ શું કરીએ હવે, અમારા ઘરના મકાન એટલે અમારે રહેવું જ પડે અહીંયા. આ માટે તમે રજૂઆત કરી છે કોઈને? હા, બહુ જ રજૂઆત કરી છે. હકાભાઈને એટલા ફોન કર્યા અમે, પણ હા કરે છે પણ કાંઈ કાર્યવાહી કાંઈ કોઈ કરતા નથી. અહીંયા વોર્ડ નંબર 2 ના ગાંધીનગર વિસ્તારમાં છે કે જ્યાં ઈ લાઈન તરીકે ઓળખાતો આ વિસ્તાર છે. ત્યાંના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારની કઈ સમસ્યા છે, ક્યાં કામો થયા છે, શું માનો આપ? કામો બધા થાય છે પણ આવી રીતના કામો થાય છે. આવી રીતના અડધા થાય તો ક્યાંથી કેવી રીતના શું થઈ શકે? આ પ્રશ્ન જો ગટરમાં પીવાનું પાણી કાયમ માટે ગટરનું પાણી આવે છે તો સ્થાનિક વાસીઓને પીને માંદા બધા માંદા પડે છે. આ માટે તમે કોઈને રજૂઆત કરી છે ક્યારે? કેટલી વખત આ લોકોએ બધા એરિયા વાળાએ બધાએ કરી છે, કોર્પોરેટરને કરી છે, એન્જિનિયરને કરી છે, તો એ ક્યાં આવી છે. આ વિસ્તારની રોડની અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે, એના કારણે શું મુશ્કેલી થાય છે, શું માનો આપ? પાણી કેટલા કેવડાયું કોઈ આવતું જ નથી. અહીંયા જોઈને વહી જઈશ બધા ગટર ની હિસાબે જોઈને વહી જાય તો પાણી ભરાઈ જાય છે. અમારે દરરોજ ચોમાસામાં આજ હાલત હોય છે અમારી.
રોડ નથી થતો. અમે રોડની જાહેર કરી કે 8 દીમાં કરી દઉં કે ભૂંગળા નાખ્યા તો, પણ 8 દીમાં કોઈ આવતું જ નથી, પછી જોવા જ નતા એવા કોઈ. આ વિસ્તારના કોર્પોરેટરના નામ આપી દીધું. હકાભાઈ ને બીજા ના બોલો. હા, નથી ખબર. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થાય છે બા? મારે ના કોઈ વારવાય નથી આવતા. નિયમિત કચરો ઉપાડવા આવે છે, આ સફાઈ કરે છે આ વિસ્તાર? ના ના કોઈ આવતું નથી વારવા કે. આ જો કચરો તમે ફરિયાદ કરી છે ક્યારે? હા, માં જાય છે ઓફિસે. તો સાંભળે છે કોઈ ત્યાં તમારી વાત? કોઈ કામ પડતું નથી. કોઈ જવા દે નથી દેતું. આ વિસ્તારમાં વાહન લઈને નીકળવામાં શું મુશ્કેલી થાય છે? કેટલા વર્ષથી અહીં રહ્યો છો અને આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ થાય છે કે નહીં, શું માનો? પ્રાથમિક સુવિધાના એક બી કામ નથી થતા. છેલ્લા 30 વર્ષથી અમે રહી છીએ. આખા આપણે રાંદલનગર છે, મચ્છરનગર છે, ત્યાંનું વરસાદનું પાણી છે ને આ લાઈનમાં ભેગું થાય છે. અહીંથી પાણીનો કોઈ નિકાલ નથી ગટરની કોઈ વ્યવસ્થા. જે એઠવાડો ઘરનો એઠવાડો છે એના માટે કોઈ ડસ્ટબિન કે ક્યાંય શેરીમાં કોઈ કોમન વસ્તુ નથી. બીજી વસ્તુ કે આ લાઈનની પાછળની લાઈન સુધીમાં છે ને બ્લોક બધા આવી ગયા છે, સિમેન્ટના રોડ આવી ગયા છે, પણ આ છેલ્લી લાઈન છે જે લાઈન છે અમારી ગાંધીનગરની, ત્યાં એક બી બ્લોક તો નથી, પરંતુ પાઇપલાઇન વારંવાર 6 મહિને આવીને રોડ ખોદીને પાઇપલાઇન નાખી જાય છે. તે પછી કોઈ રસ્તો તો બનાવતું નથી કાચો રસ્તો બનાવતું અને નથી કોઈ બ્લોક નખાવતું. આપણી સાથે જોડાયા છે મચ્છરનગર વિસ્તારના બહેનો, તો ચાલો જાણીએ તેઓ શું કહે છે. શું નામ છે આપનું અને આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? 35 વર્ષથી રહું છું. કેવું છે તમારા વિસ્તારમાં બધું? બરોબર છે, પ્રાથમિક બધી સુવિધાઓ છે? સરસ છે. લાઇટની પાણીની કોઈ તકલીફ નથી. અમે ડેલી સત્સંગ માટે આવીએ છીએ, કોઈ છે નહીં એવું તકલીફ. અને અત્યારે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થઈ ગયું છે. રીવાબાઈ બધું સારું કરાયું છે અમારા પ્રત્યે. અહીંયા બધું સારું ધ્યાન રાખે છે. હું 61 વર્ષની છું, 61 વર્ષથી અહીંયા રહી છું ને આ બધાનું કામ સારું છે અમારા અહીંના બધાનું. પ્રોપેટરનો પાણી ટાઈમસર આવે છે, એકાત્રા, અને બધું ચોખ્ખું પાણી આવે છે, બધું વ્યવસ્થિત છે. ને જે કાંઈ કોર્પોરેટર બધા વ્યવસ્થિત છે, બધું સરસ કામ કરે છે અમારા પ્રત્યે. અહીંયા કાંઈ અમારે કોઈને કાંઈ તકલીફ છે નહીં. વોર્ડ નંબર 2 ના મચ્છરનગર વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસે જાણીએ તેમના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે. આપણા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે હાલમાં? અત્યારે તો સાહેબ બધું સરસ જ ચાલે છે. વરસાદના આપણે દર વખતે જે પાણીની ને સમસ્યા હતી એ આ વખતે ખૂબ ઓછી થઈ ગઈ છે અને આ વખતે ક્યાંય આપણે પાણીનો ભરાવો પણ જોવા મળતો નથી, તો સારું છે. પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની શું પરિસ્થિતિ છે? પીવાના પાણીની તો છેલ્લા 4-5 વર્ષથી બહુ શાંતિ થઈ ગઈ છે, બહુ સરસ રીતે આવે છે. અને ભૂગર્ભ ગટરનું કામ પણ હમણાં છેલ્લા 2 વર્ષથી જે પાણીની સમસ્યા વરસાદ દરમિયાન હતી તે અત્યારે જોવા મળતી નથી, બહુ સારું છે. આપણા વિસ્તારમાં કઈ સમસ્યા કે કોઈ ખરું? ના, કોઈ જાતની સમસ્યા નથી. આપણે બંને કોર્પોરેટર હાજર હોય છે, ગમે ત્યારે કામ હોય તો તરત જ અડધી રાતે પણ દોડી આવે છે તે લોકો. જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હકાભાઈ અને જયરાજસિંહ જાડેજા, તે બંને કોર્પોરેટર હાજર જ હોય છે. આપણે એરિયામાં ગમે પણ કાંઈ પ્રશ્ન હોય છે ગમે ત્યારે તો તાત્કાલિકના ધોરણે તેને ફોન કરી તો તે હાજર જ થઈ જાય છે. તમારા વિસ્તારમાં લાઇટની પરિસ્થિતિ શું છે? કોઈ તબલો નથી, લાઇટ બાઇટ કાયદેસર આવે જ છે. સફાઈ નિયમિત થાય છે? નિયમિત, કાયમી, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. નારણભાઈ, આ કયો વિસ્તાર છે અને આ વિસ્તારની કઈ સમસ્યાઓ છે? કેપીસાની વાડી. આમાં બધું હાઈ ક્લાસ છે, કઈ વાંધો જ નથી. રોડ જ આ રહ્યા, રોડ તમારી નજર સામે છે ને, અને પાણી રેગ્યુલર જ આવે છે. આ વિસ્તારના કોર્પોરેટરના નામ આપો. જયરાજસિંહ અને હકાભાઈ. બે નિયમિત આવે? બે નિયમિત. બે બૈરા આવે, બૈરાને ઓળખતા નથી. 2 કોર્પોરેટર છે, બૈરા કોણ કોર્પોરેટર છે એ ઓળખતા નથી. 2 આ પુરુષ છે, 2 એને ઓળખીએ. ચંદ્રિકા બેન, આ જો અમારે પાણી ભર્યું કોઈ આવતું નથી. આ પછીની ગલીમાં વરસાદી પાણી ભરાય છે. ક્યાં પાણી ભરાય છે? વરસાદ નળનું આવે એ ભરાય બધું. ઢગલા કોર્પોરેટરને ફરિયાદ કરી આ બાબતે? કઈ નહીં કીધું છે ભાઈ. ઉકેલ કરે છે લોકો? આવતા કોઈ આવે તો થાય ને, કહીએ ને આવતું જ નથી કોઈ. ભાઈ આ છે ને રામેશ્વરનો વિસ્તાર છે. હું શોભનાબેન બોલું છું અને આ વિસ્તારમાં ઢોરનો ને એવો થોડોક પ્રશ્ન છે જ વધારે. હવે એ ક્યાં કેના ઢોર હોય, કોઈ માલિકીના હોય કે રખડતા હોય એ ખ્યાલ નથી. બરોબર. હા, અમારે સફાઈ તો રેગ્યુલર થાય જ છે. અને અમારે આગળ થોડોક પાણીનો ભરાય છે પ્રશ્ન, એમ કે પાણી ભરાય એ તો ક્યારેક કોઈના ટાંકા છલકાય છે, ક્યારેક વરસાદ આવે
તો અહીંયા ખાડો છે, અહીંયા ભરાય છે. બાકી તો આ ગટરોમાં ને એ છલકાતું હોય. વરસાદ વધારે આવે તો વરસાદ વધારે આવે તો રામેશ્વરમાં પાણી તો આવે જ છે, એ તો બધાને ખ્યાલ છે. બસ એ અમારું નામ કહી દો આ વિસ્તારમાં. એ મને ખ્યાલ નથી ભાઈ. ઓળખો છો તમે ચારેય ને? નહીં, નથી ઓળખતી. આવે છે અહીંયા નિયમિત? એ ખ્યાલ નથી મને ભાઈ. આપણી સાથે રામેશ્વર નગર વિસ્તારના બહેનો જોડાયા છે, તો ચાલો જાણીએ તેઓ શું કહે છે. કેટલા સમયથી આપ આ વિસ્તારમાં રહો છો? અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. પ્રાથમિક સુવિધાઓ બધી આ વિસ્તારમાં કેવી છે અને શું બધી સુવિધાઓને શું કહેવાય? એટલે અહીંયા સગવડતા તો બધી છે, પણ મેઇન અહીંયા એક જ પ્રોબ્લેમ છે, પાણી ભરાય છે જ. તમે કેટલા સમયથી રહો છો? અમે અહીંયા 4 વર્ષથી રહીએ છીએ. અહીંયા અમારી સમસ્યા એ છે કે અહીંયા જે ગાય છે ને ટોળે અહીં વસ્તા વચ્ચે બેઠે છે, વાહનને આવવા જવામાં બહુ તકલીફ પડે છે એ છે. પ્લસ આ પાણીની સમસ્યા છે. પાણી જ્યારે ભરાય છે ને ત્યારે અમારે હલનચલનમાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે મેડમ. ક્યારેય રજૂઆત કરી છે તમે? ના, રજૂઆત નથી કરી. આમ ખ્યાલ છે ખરસ. અમે 10 વર્ષ ત્યાં રહી છીએ. પાણી ઘરમાં હવે ભરાય છે. વરસાદ આવે તો આજ ફેર વરસાદ આવ્યો નથી એટલે નથી ભરાય. કેટલા વર્ષથી રહો છો? 40 વર્ષથી રહીએ છીએ. પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે. આરોગ્યને લઈને કેવી સુવિધા? આરોગ્યનું તો રેગ્યુલર ચેકિંગ થઈ જાય છે અને લાઇટ નથી. ગાયું ને કૂતરાના ત્રાસ છે. પાણી ભરાય તો ઘરની ઘર બકરી ડૂબી જાય. ક્યારે રજૂઆત કરી છે? રખડતા ઢોર મુદ્દે કે ના, એ નથી કરી. કોર્પોરેટર રેગ્યુલર વિઝિટમાં આવે છે અહીંયા? હા, આવે છે. પ્રજ્ઞેશભાઈ છે ને પાછળ. 4 કોર્પોરેટરને ઓળખો છો? ના, પ્રજ્ઞેશભાઈ છે, એક આ મેડમ છે કિશનભાઈ, 2-3 ના તો નામ ખ્યાલ જ છે. મેડમ છે અને પ્રજ્ઞેશભાઈ ભટ્ટ છે, પૂછો આવે. કિશનભાઈ મેડમ પૂછો આવે. કચરાની ગાડી આવે છે રેગ્યુલર. રોડ ઉપર દુનિયાના કચરા પડ્યા હોય, બધું પાણી આવે ને એટલે બધા કચરા ઘર જે રોડ બનાવવા માટે દબાણ હટાવવા માટે આવ્યું ને એ બધું એકદમ ખોદીને એક બાજુ કરી નાખ્યું, પણ ઢગલા તો ઉપડા જ નથી અને એમાં કચરા પડે છે એટલે ગંદકી ફેલાય, મચ્છર થાય, રોગચાળો આવે. કેટલા સમયથી પાણી ભરાઈ ગયા વિસ્તારમાં? આ પાણી તો અમારે 20 વર્ષથી ભરાય છે. ક્યારેક લઈએ ને પાણી ટાઈમે ખાસ નજર કરી જાય છે. લાઇટ આ રોડ ઉપર 15 દિવસ થયા નથી, સ્ટ્રીટ લાઇટ નથી. વોર્ડ નંબર 2 વિસ્તારમાં છે આપણે કેપી સાની વાડીમાં, કે ત્યાં કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસે જાણવાનો પ્રયાસ કરશું આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ છે, પ્રાથમિક સુવિધાને લઈને આ વિસ્તારમાં કેટલી સવલતો છે, શું માનો છો આપ? અમારે અહીંયા આપણે સગવડ તો ઘણી છે. આ લોકો નિયમિત વારવા આવે છે, બધું સાફ સફાઈ નિયમિત રીતે કરે છે અને કોર્પોરેટરને અમે જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે તે તરત જ હાજર થાય છે. જેમ કે અમારે લાઇટની 5-6 ઘરમાં અમારે લાઇટ નથી, ત્યારે અમે કોર્પોરેટરને હકાભાઈને અને જયરાજભાઈને ફોન કર્યા ત્યારે એ લોકો તરત જ આવીને એ લોકોએ લાઇટની સગવડ આપણે સુવિધા કરાવીને આપણે રિપેર કરાવી. અને અહીંયા આપણે ભૂગર્ભ ગટરના કુંડીના ઢાંકણા ખુલ્લા હતા ત્યારે અમારે મચ્છરનો બહુ જ ઉપદ્રવ હતો. જ્યારે આ કપાત વહીની ત્યારે બધું આ ખુલ્લું હતું એકદમ, ત્યારે બહુ મચ્છરનો ત્રાસ હતો. ત્યારે અમે જયરાજભાઈ મને અકાભાઈને બે મળ્યા ત્યારે અમે ખાલી રૂબરૂ જ વાત કરી કે તમે અહીંયા અમને આવો અને અમને આ જરા કરાવી દો, કીધું આ કામ ગટરના ઢાંકણા ઢકાવી દો. તરત જ એને કલાકમાં મોકલા માણસોને ને તરત જ કરી ગયા. એમ કે કોર્પોરેટર અમારું કામ કરે છે અને સાંભળે છે અમારી વાતને. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો પૂરતા પ્રમાણમાં છે કે નહીં? હા છે. હા. આ ઉપરાંત સફાઈ આ વિસ્તારમાં નિયમિત થાય છે કે નહીં, શું માનો આપ? થાય છે, પણ ક્યારેક રોજ સાફ સફાઈ સવારે કરવા આવે જ છે. રેગ્યુલર આવે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનો છો આપ? બધાય કામ થાય જ છે. કયા કામ? આ રોડના કામ છે. કોઈ આપણે સિંધી તો ના નથી પાડતા, કોર્પોરેટરને બોલાવી તરત હાજર થાય છે, આપણી મદદરૂપ થાય છે. પ્રજ્ઞાબા છે, જયરાજભાઈ છે, હકાભાઈ છે, બધાય આપણે જ્યારે ફોન કરી ત્યારે આપણી મદદરૂપે હાજર થાય છે. આ વિસ્તારમાં પાયાની જે સુવિધા જોઈએ, રોડ, રસ્તા, સફાઈ, એ કામગીરીથી આપ કેટલા સંતુષ્ટ છો અને કોર્પોરેટર આપને નિયમિત મળે છે કે? ફરજમાં આવે એ લોકો તરત જ તે કામ ઉપાડે છે અને એકદમ પરફેક્ટ રીતે આવી જાય છે. આ વિસ્તારમાં આરોગ્યને લઈને શું સુવિધાઓ છે, એની સવલત આપ લ્યો છો કે નહીં?
ના, આરોગ્યમાં તો ઘણીવાર દવા છાંટવા અને કાંઈ પાણીમાં ટાંકામાં દવા નાખવા અને સફાઈમાં બધું ધ્યાનમાં લે, કચરા પેટી ડસ્ટબિન ટાઈમસર મોકલે, બધું સારું, ફરજ સારી નિભાવે. મુંબઈનગર વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસે જાણીએ કે તેમના વિસ્તારમાં શું સમસ્યાઓ છે. આપનું નામ? કમલેશભાઈ ધામેચા, મુંબઈનગર 1, શેરી નંબર, જામનગર. કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? 45 વર્ષ થઈ ગયા. અને અહીંયા સમસ્યા પાણીની છે. અમારે જે ઢોરનું પાણી આવે છે, બરોબર છે, ડંકીની અંદર, તો એ સમસ્યાનું પાણી બે મિક્સ થઈ જાય છે. તો ગટરનું અને ડંકીનું એ બે મિક્સ થઈ અને ફીણ વરે છે એમાં, તો ડોરું પાણી આવે છે. આ સિવાય કોઈ સમસ્યા છે ઢોરની ને એની છે. આપને કોર્પોરેટર કોણ છે? આપને જયેન્દ્રસિંહ ઝાલા છે, જામનગર. આ સમસ્યા અંગે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત તો કરેલી છે આની પહેલા પણ. મારું નામ નીરુ. કેટલા સમયથી આ વિસ્તારમાં? અમે તો 2-3 વર્ષથી છે, ભાડે રહી છે વિસ્તારમાં. અમારે પાણી વરસાદ આવે એટલે પાણી ઘરે, એ સમસ્યા મોટો. જાડેજા ભૂપતસિંહ મારું નામ છે. અમારે મુંબઈનગરમાં બધા 1 થી 5 માં પાર્કિંગની અમારે બહુ તકલીફ હોય છે. ઘર દીઠ 4-4, 5-5 વાહનો હોય છે. ક્યાંય કોમન પ્લોટ છે નહીં કે ક્યાંય પાર્કિંગ કરી શકે. કોઈ સારા નરસા પ્રસંગે કોઈ દિવસ અમારે આ બધી તકલીફ થાય. કોર્પોરેટરને ઘણી વાર જાણ કરી, છતાં અમને કોઈ એવો પ્લોટ નથી આપતા જ્યાં અમારી ગાડીનું પાર્કિંગ થઈ શકે. નાના મોટા પ્રસંગે નથી થઈ શકતા. અને ઢોરનો એટલો બધો ત્રાસ છે. નાના બાળકો કે વૃદ્ધ માણસો અવર જવર કરી નથી શકતા. મેન આ તકલીફ છે. આની રજૂઆત અમે કોર્પોરેટરને કરેલી છે. ગટર અને સફાઈની શું સ્થિતિ છે? સફાઈ તો મ્યુનિસિપાલિટી વાળા સવારે આવીને વારીને વહી જાય છે. એ સફાઈની તકલીફ નથી. મેન તો આ પાણીની ભૂગર્ભ ગટરની અમારે તકલીફ છે. એક પાર્કિંગની અમારે મોટી તકલીફ છે. અમારે કોમન પ્લોટ કે એવું કઈ છે નહીં કે પાર્કિંગ કરી શકે. મારું નામ કલ્પેશભાઈ છે, મુંબઈનગર 1 માં રહું છું. ગાયોનો એનો થોડો ત્રાસ વધુ રહે છે. કોઈ ગાડી કે 108 કે કોઈ જવી હોય તો નીકળી શકાતું નથી. આ સિવાય કોઈ પ્રશ્ન? બસ બીજું તો બાકી પાણીની સમસ્યા છે. વરસાદ આવે તો ખ્યાલ આવે. વિસ્તારમાં કોર્પોરેટર નિયમિત આવે છે? કોર્પોરેટર તો હવે આવે ને જાય ને એનું કઈ નક્કી ન હોય. એ કામ હોય તો આવે, બાકી તો કોઈ આવતું નથી. આપણી સાથે આજે જોડાયા છે વોર્ડ નંબર 2 ના સાંઈબાબા મંદિરની આસપાસના વિસ્તારના બહેનો. તો ચાલો જાણીએ તેઓ શું કહે છે. શું નામ છે આપનું અને આપ કેટલા વર્ષથી આ વોર્ડમાં રહો છો? મારું નામ છે રાઠોડ વર્ષાબેન. આ વિસ્તારમાં રહું છું, 25 વર્ષ થયા રહું છું. આપના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અંગે શું કહેવાનું થાય છે? અમારી બધી સુવિધા, બધી રોડ, ગટર, પછી લાઇટિંગ, પછી કોર્પોરેટરોનો સાથ સહકારથી બધું ટોટલી કમ્પ્લીટ. આપના વોર્ડમાં કોઈ સમસ્યા કે પ્રશ્નો છે? કોઈ જાતના નહીં, સરસ જ છે. શું કહેશો તમે? બસ બરોબર જ છે. અમે કહીએ એટલે તરત થઈ જાય છે કામ. ના રેગ્યુલર ત્રીજે દિવસે આવે છે. લાઇટ બરોબર છે. કચરો ને સાફ સફાઈ માટે હા, બધું બરોબર છે. શું કહેશો? બધું બરોબર જ છે. કચરો અને સાફ સફાઈ? હા, એ ટ્રેક્ટર આવે છે. સાફ સફાઈ વાળા બેન આવે છે. કોર્પોરેટર ને ઓળખો છો આપ? હા, હકાભાઈ રેગ્યુલર આવે છે તમારા વિસ્તારની મુલાકાત લે છે? હા, રેગ્યુલર આવે છે. નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ વોર્ડ નંબર 2 ના જુદા જુદા વિસ્તારોમાં પહોંચી અને ત્યાંના રહેવાસીઓ પાસેથી ત્યાંના વિકાસના કામો તેમજ તેમના પ્રશ્નો અને સમસ્યા અંગે વાતચીત કરી. ત્યારે આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં જોડાયા છે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરો. તો આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા તેમજ ડિમ્પલબેન રાવલ. તો ચાલો તેમની સાથે વોર્ડ નંબર 2 ના પ્રશ્નો, સમસ્યા અને વિકાસના કામો અંગે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપણે વોર્ડ નંબર 2 ના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો સોનલનગર, મચ્છરનગર, કેપીસાની વાડી અને ગાંધીનગરના અમુક વિસ્તારોમાં આપ કોર્પોરેટરોના કામથી લોકો સંતુષ્ટ છે. ત્યારે ગાંધીનગરના અમુક ભાગો એટલે કે પાછળના જે છેવાડાના ભાગો કહી શકાય કે ઈ લાઈન છે, તો એમની કામગીરીમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક લોકોને મૂળભૂત સુવિધાઓને લઈને અમુક પ્રશ્નો છે કે જેમ કે પીવાનું પાણી છે જે ચોખ્ખું નથી મળતું, ત્યારે રોડ, રસ્તા અને સફાઈનો અભાવ છે. તો એ અંગે આપનું શું કહેવાનું થાય છે? વોર્ડ નંબર 2 માં ગાંધીનગર વિસ્તારમાં ઈ લાઇનમાં અમે જે રોડ છે તે મંજૂર કરાવેલ છે અને જે પાણીની સમસ્યા છે તેના લીધે નવી પાઇપલાઇન, ડીઆઈ પાઇપલાઇન મંજૂર કરાવેલ છે. ડીઆઈ પાઇપલાઇન નાખી અને એ બધાને કનેક્શન દઈને પછી તાત્કાલિક દિવાળી પહેલા એ રોડનું કામ પણ ચાલુ થઈ જશે. જે વોર્ડ નંબર 2 માં છેવાડાના માનવીની વાત છે ત્યાં અત્યાર સુધી કામ એટલે ઈમાં સ્ટ્રોમ વોટરનો જે વરસાદી પાણીનો ભરાવાનો નિકાલનો પ્રશ્ન હતો
એ અંદાજિત 4 કરોડના ખર્ચે હમણાં જ સ્ટોમ વોટરનું કામ હજી 1 મહિના પહેલા પૂરું કરેલ છે. એટલે સ્ટોમ વોટરનું કામ થઈ જાય પછી જ આપણે રોડ બનાવી, તો રોડ નવો બનાવી પછી વરી ખોદાણ કરીને વરી નવો રોડ બનાવો, એના કારણે અત્યાર સુધી 1 વર્ષથી એ કામ આપણે ડીલે હતું એ લાઈનનું. હવે એ કામ આપણે ટૂંક સમયમાં દિવાળી પહેલા એ રોડનું કામ પણ ચાલુ કરી દેશે. જે પાણીની સમસ્યા છે જે લોકોની, એ નવી પાઇપલાઇન મંજૂર પણ થઈ ગઈ છે. ડીઆઈ પાઇપલાઇન નાખી અને પછી જ આપણે રોડનું કામ ચાલુ કરશું. આમ જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં હકાભા એવું નામ સાંભળવા આપણને મળે છે કે કાંઈ પણ પ્રશ્ન હોય તો એમને આપણે ફોન કરીએ તો તરત જ એ પ્રશ્નનું નિવારણ મળી જાય છે. પરંતુ આપણે જ્યારે વાત કરીએ કે ગોલ્ડન સિટી વિસ્તારની વાત કરીએ છીએ તો ત્યાં પણ અમુક પ્રાથમિક સુવિધાઓને લઈને થોડીક સમસ્યાઓ જોવા મળે છે, કે જેમ કે કચરા સાફ કરવા માટે આવે છે પરંતુ કચરાના ઢગલા કરીને જતા રહે છે, એ ઉપાડવા તાત્કાલિક નથી આવતા. આ સિવાય બીજી રોડ રસ્તા ખાડાની પણ અને ભૂગર્ભ ગટરને લઈને પણ થોડીક સમસ્યાઓ છે, તો તેના અંગે આપનું શું આયોજન છે? બેન, હમણાં જ અમે અહીંયા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું બેનની ગ્રાન્ટમાંથી 22 લાખના, અને ટૂંક સમયમાં અમે પાસે કરાવી લીધી. અત્યારે ગણપતિની અહીંયા 2 સાઈડ 11 કામ બંધ રાખ્યું છે. અત્યારે ભૂગર્ભ ગટરની મેઇન લાઈન અમારે નાખવાની પાસ થઈ ગઈ, કામે ટૂંક સમયમાં ચાલુ કરવાનું. અને કચરાનું અમને ફોન આવે એટલે તરત અમે ઉપાડી જ લેવડાવીએ છીએ એને. ત્યાં કચરાની ગાડી છે રેગ્યુલર જાય છે કે નથી જતી? અઠવાડિયામાં 3 વાર જાય છે, એકાત્રા જાય છે. આ સિવાય બીજું એક આપને એ પૂછીશ કે આપ 4 કોર્પોરેટરો છે એક જ પક્ષમાંથી છો, ત્યારે આપ વોર્ડ કઈ રીતે મેનેજ કરો છો? કારણ કે ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં એવું કહેવામાં આવે છે કે જે મહિલા કોર્પોરેટરો છે તેમને અમે ઓળખતા નથી. તો આપ જે પૂછવાનું એ કારણ કે આપ કઈ રીતે વિસ્તાર ડિવાઈડ કરો છો કે કઈ રીતે વોર્ડ મેનેજ કરો છો? સૌપ્રથમ તો ખબર ગુજરાતની ટીમનો ખૂબ ખૂબ આભાર. આ તકે લોકોના પ્રશ્નો જે કોઈને કોઈ કારણસર અમારા સુધી હજી સુધી નથી પહોંચી શક્યા, તો એ માધ્યમથી અમને અહીંયા બોલાવ્યા અને અમને એક મોકો મળ્યો કે જે કાંઈ ભાઈ આપની રજૂઆત છે અમને ખ્યાલ આવે એના માટે. એ માટે ખબર ગુજરાતની ટીમનો ખૂબ ખૂબ આભાર. બીજી વસ્તુ એ કે અમે લોકો ચારે એક જ પાર્ટીમાંથી ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો છીએ, અને અમે લોકોએ વિસ્તાર એટલો મોટો છે કે કોઈ એક વ્યક્તિ ક્યારેય આખા વોર્ડમાં જઈ શકે પોસિબલ નથી, એટલે અમે લોકોએ વિસ્તાર ડિવાઈડ કરી લીધા છે. એટલે અમુક વિસ્તાર છે, સોનલનગર છે, ગાંધીનગર છે, એ બધા વિસ્તારો જે છે ગોલ્ડન સિટી છે, તો એ વિસ્તારમાં હું જાઉં. પછી રામેશ્વર સાઈડના વિસ્તાર છે તો ત્યાં જયરાજભાઈ હોય, ગાંધીનગર મચ્છરનગર તો એ સાઈડમાં હકાભાઈ હોય, ધરારનગર સાઈડ આલાભાઈ હોય છે. એ રીતે અમે લોકોએ ચારે વિસ્તાર ડિવાઈડ કરી લીધા છે કે દરેક આખા વોર્ડના દરેક વિસ્તાર કવર બી થઈ જાય અને લોકોના પ્રશ્નોને મેક્સિમમ અમે સોલ્વ પણ કરી શકીએ, એ હેતુથી અમે લોકો આવી રીતે ડિવાઈડ કર્યા છે. એટલે અમુક વિસ્તારમાં એવું તમે ગયા હોય તો એવું બની શકે કે ના જવાય, પણ અમે બીજા વિસ્તારમાં દરેક કોર્પોરેટરો છે એક્ટિવ તો હોય જ છે. બીજો એક સામાન્ય પ્રશ્ન છે કે જે લગભગ પોણા ભાગના વોર્ડમાં મને જોવા મળ્યો છે કે રખડતા ઢોરની સમસ્યા છે, તો તેને લઈને તમારી શું કામગીરી અત્યારે ચાલુ છે કે હવે અગાઉ શું તમે એ સમસ્યાને લઈને શું કરી શકો એમ છો? અમને જેવી રજૂઆત આવે છે બેન એટલે મેં તરત ઉપર રજૂઆત કરીને અમે તરત રોડ પકડાવીએ છીએ. અમારા વિસ્તારમાં ગમે ત્યારે ફોન આવે છે એટલે અમે ભેગા જઈને. અમુક વિસ્તાર એવા છે બેન ત્યાં સ્પેશિયલ પોલીસ ભેગી હોય ને તો જ પકડવા દઈએ, ને પછી એમને છોડાવી જાય. એટલે એ અમારા વોર્ડમાં થોડીક સમસ્યા છે, પણ એ અમે રજૂઆત કરીને આગળ જ્યાં હશે ત્યાં રજૂઆત કરશું. બીજો એક મોમાઈનગર બાજુથી એક પ્રશ્ન આવ્યો છે કે એમનું કહેવાનું એવું છે કે શું મોમાઈનગરમાં કોમન પ્લોટ છે ખરી? કારણ કે ત્યાંના જે રહેવાસીઓ છે તેમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમને પાર્કિંગને લઈને થોડીક અસુવિધાઓ છે, અને કંઈ પણ સારા નરસા પ્રસંગો હોય ઘરે અને ત્યારે અમને ખૂબ મુશ્કેલી પડે છે કે એવું લાગે છે કે કોમન પ્લોટ નથી એમ. તો તેને લઈને તમારું શું કહેવાનું થાય છે? મુંબઈનગરમાં કોમન પ્લોટ તો બેન હોય જ. કોમન પ્લોટમાં આજથી જે ડાબી સાઈડ ને જમણી સાઈડ મુંબઈનગર છે એમાં એક બાજુ ડાબી સાઈડમાં સરકારી કોર્પોરેશનની લગત સરકારી સ્કૂલ આવેલી છે 32-50, એમાં પણ ગ્રાઉન્ડ છે. એની પાછળ તો આંગણવાડી પણ બનાવેલી છે. અને બીજું જે છે મુંબઈનગરમાં પ્લોટ છે જે કોમન પ્લોટ બીજી સાઈડમાં એના ને મામોઈનગરની વચ્ચે, ત્યાં આજે નહીં, અમે તો 5 વર્ષથી 4.5 વર્ષથી પહેલી ટર્મ જે મારી કોર્પોરેટર છું, આજથી 30-35 વર્ષ પહેલા ત્યાં અમુક જણાવે દબાણ કરેલા છે. અમને હમણાં જ મોમાઈનગરમાં એક જગ્યાએ પ્લોટ ખુલ્લો કરવા માટે દબાણ માટે આ લોકોએ એરિયાવાળાએ લડત આપી. 1 વર્ષ સુધી રજૂઆત કરી તો તાત્કાલિકના ધોરણે 1 વર્ષની અંદર એનો નિકાલ કરી
અને ત્યાંથી રસ્તો પણ કાઢી દીધો અને જે મકાન આવતા હતા એ કોર્પોરેશન એના મકાન પણ દૂર કરી અને રસ્તો અને જગ્યા બધું ખુલ્લું કરાવી નાખ્યું. હાલની આવી કોઈ પણ સમસ્યા જે છે કોમન પ્લોટની, તો એ કોમન પ્લોટ છે એ કોર્પોરેશનોથી ત્યાંના વિસ્તારના રહેવાસીઓની માલિકીનો છે. આજ દી સુધી જે કોઈ રહેવાસીઓએ અરજી એક પણ કરેલ નથી અને અમારા ધ્યાને પણ આવી એક પણ રજૂઆત આજ દી સુધી કરેલ નથી. જો એવી એ લોકોની સમસ્યા હોય તો એ લોકોને કોર્પોરેશનમાં લીગલી એક અરજી કરવી પડે કે અમારા વિસ્તારમાં કોમન પ્લોટ છે, ત્યાં દબાણ કરેલું છે, એ વ્યક્તિના નામ દેવા પડે અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે એક નકલ કમિશનર સાહેબને અરજી કરીને અમને બધાને પણ અરજીનો નકલ દેવી પડે તો અમે એના આગળની કાર્યવાહી કરી શકીએ. પણ આજ દિવસ સુધી મારા 4.5 વર્ષના કોર્પોરેટરના ટર્મમાં કોઈ પણ આજ દિવસ સુધી એક પણ સિંગલ અરજી એવી આવેલ નથી. આવેલી હતી એનો નિકાલ પણ થઈ ગયેલો છે અને અત્યારે હાલની તકમાં યાર રોડ પણ પબ્લિકની અવરજવર પણ થઈ ગઈ છે અને પ્લોટ પણ ખુલ્લો થઈ ગયો છે. આ સિવાય હવે આપણે આગળની વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક અમુક વિકાસના કામો જે બાકી રહી ગયા છે, તો એને લઈને હવે અગાઉ આપનું શું આયોજન છે? વોર્ડ નંબર 2માં ખાસ કરીને જે સૌથી મોટો પ્રશ્ન હતો ઘણા વર્ષોથી સ્ટ્રોમ વોટરવાળો, એ અમારા 4 કોર્પોરેટરો, બધા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાના સાથ સહકારથી એક વર્ષો જૂનો પ્રશ્ન અમે બહુ સરસ રીતે સોલ્વ કર્યો છે. એવી જ રીતે અત્યારે કોર્ટ ત્યાં લગભગ બની ગઈ છે. ટૂંક સમયમાં ત્યાં કોર્ટ ચાલુ થઈ જશે. ત્યાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બી બને છે. એટલે વિસ્તારના લોકોને આ વિસ્તારમાં ઈ સાઈડમાં કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી, તો એ પણ હવે વોર્ડ નંબર 2માં બની જશે. ટૂંક સમયમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી હમણાં અદ્યતન લાઇબ્રેરી પણ એકદમ સુવિધાવાળી બનવાની છે. તો એ બધાના ખાતમુહૂર્ત બી થઈ ગયા છે અને કામ ટૂંક સમયમાં અમુક ચાલુ થઈ ગયા છે, અમુક થઈ જશે. એ સિવાય પણ જે રોડ રસ્તાના કામો છે એ બધી અમારી ગ્રાન્ટમાંથી અમે પાસ કરાવી દીધા છે, એ પણ ચાલુ થઈ જશે બધા કામ. એટલે ભૂગર્ભ ગટરના, સ્ટ્રોમ વોટરના, રોડ રસ્તા અને લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ મારા ખ્યાલથી લગભગ 2 નંબરના વોર્ડમાં ઘણા વર્ષો પછી આટલા બધા એક સાથે આ ટર્મમાં અમે લોકો મેક્સિમમ પ્રશ્નોને સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. એ સિવાય પણ જો કોઈ પબ્લિકની કોઈ ડિમાન્ડ હશે કે હજી એને કાંઈ બી બીજી નવી કોઈ સુખ સુવિધા જોતી હશે ને અમારા સુધી આવશે, તો અમારા 4 કોર્પોરેટર વતી હું ખાતરી આપું છું કે અમારા પૂરેપૂરા પ્રયત્નો હશે. એ લોકોને જે કાંઈ પણ સગવડ જોતી હશે એ અમે આપવા માટે કાર્યરત રહીશું. તો જે રીતે મેં વાત કરી કે ખબર ગુજરાતની ટીમ દરેક વિસ્તાર સુધી પહોંચી છે, તો ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ક્યાંક ને ક્યાંક અમુક સુવિધાઓ લોકો સુધી નથી પહોંચી. તો બસ ખબર ગુજરાતના માધ્યમ દ્વારા આપ ચારેયને એ જ કહેવાનું છે કે બને એટલું લોકો સુધી પહોંચો અને લોકો સુધી સુખ સુવિધાઓ પહોંચે એવો પ્રયત્ન રહે અને લોકોના જે કંઈ પણ સમસ્યા છે કે લોકોના જે કંઈ પ્રશ્નો છે તેમના સુધી તમે પહોંચો, તો આ આવનારા દિવસોમાં લોકો માટે પણ સારું પડે એવી. અમારા વિસ્તારમાં જે પાણીની સમસ્યા ભરાવાની જે હતી એ અમે અમારા અંશે જે અમારા લેવલે જે દૂર થતી હતી કરી, પણ અમારી હજી સરકારને તંત્રને પણ એક અપીલ છે કે જે વોર્ડ નંબર 16માં જે રીતે નદીનું કામ પોળી કરી અને ઊંડી ઉતારવામાં આવ્યું, એ વોર્ડ નંબર 2માં જે છે એ સૌથી છેલ્લો ભાગ આવે. આપણે પૂછડું કહી કે ભાઈ નદીનું પૂછડું છે એ અમારી દિશામાં આવે વોર્ડ નંબર 2માં. ત્યાં તંત્રએ જે કેરળની બધું પડ્યું હતું એ ઉપાડ્યું, પણ તંત્રને અને અમે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે પણ એક રજૂઆત કરી હતી. અમારા વિસ્તારની જે નદી છે એ મૂળભૂત સ્વરૂપમાં લઈ આવવાની ખાસ જરૂર છે કે જેથી નદી પોળી થશે તો અમારે પાણીની જાવક હજી વધુ થશે. અમારે અહીંયા નદી પોળી કરવાની પણ જરૂર છે અને ઊંધી ઉતારવાની પણ જરૂર છે. અને નદીમાં કોઈ મકાન બાંધીને દબાણ નથી કર્યા, પણ જેની બાજુમાં નદીની બાજુમાં જેની જમીન હોય તે લોકોએ હજી હકીકતે દબાણ કરેલા જ છે અને DLRની માપણીમાં પણ આવી ગયા છે. એટલે તંત્રને ખાસ અમારી અપીલ છે કે આવતા વર્ષે જે ચોમાસું આવે, અમે પણ રજૂઆત ઉપર કરી જ છે અને તમારા ખબર ગુજરાતના માધ્યમથી પણ અમે અપીલ કરી છે કે તાત્કાલિક નહીં પણ આવતા વર્ષે ચોમાસું આવે એ પહેલા વોર્ડ નંબર 2માં જે પૂછડું કહેવાય નદીનો ભાગ, એ તાત્કાલિકના ધોરણે નદી પોળી અને ઊંડી ઉતારવાની ખાસમાં ખાસ જરૂર છે, જેથી કરીને 2 નંબર અને 4 નંબરમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે તદ્દન પૂરી થઈ જાય. અમારા વોર્ડ નંબરમાં અમે ગઈ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રામેશ્વરની કેનાલ અમે ગમે એમ કરીને નિરાકરણ લઈ આવશું. એટલે અમે 7 કરોડની કેનાલ બનાવી છે, પાસ કરાવી છે. બધાએ સંસદીય ધારાસભ્ય અને પદાધિકારી બધાના સહયોગથી અમે 7 કરોડની પાસ કરાવી અને ત્યાં કામ પૂરું થયેલ છે. અને અમે બીજું શ્રવણ જયંતિમાં મચ્છરનગર બાપા સીતારામ મઢુળથી શમશાન સુધી અને ઓલા ખોડિયા રોડ સુધી અમે 1.5 કરોડનું કામ મંજૂર કરાવ્યું છે. અને એવું જ બીજું અમે 70 લાખનું બાપા સીતારામ મઢુળથી ધરાનક 2 ત્યાંથી ઠેઠ 9 નાલા સુધી એ અમે 80 લાખનું મંજૂર કરાવ્યું, તાત્કાલિક ધોરણે ચાલુ છે. અને પંચવટી બાપા મેઇન રોડ પંચવટી કોરોટવાળો થઈને
ને મચ્છરનગર બાપા સીતારામ સુધી ત્યાંથી રેલવે સ્ટેશનના ખૂણા સુધી એ અમે 3.25 કરોડનો મંજૂર કરાવ્યો છે. આ લોકસભાની ચૂંટણી પછી આ બધી એટલે અમે બધા સહયોગ ઉપર સંસદીયનો, ધારાસભ્યોનો, પદાધિકારીનો, શહેર સંગઠનનો બધાનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે. એના માટે અમે આ કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરાવેલ છે. ખૂબ સરસ કે આટલા બધા વિકાસના કામો હવે આવનારા દિવસોમાં વોર્ડ નંબર 2 માં આપણને જોવા મળશે. પરંતુ એક ખાસ એક વાત એ પણ કહેવાની છે કે જે કઈ રોડ રસ્તાઓ મંજૂર થયા છે તે જો રોડ રસ્તાઓ ક્વોલિટી વાળા બને તો એ વધુ ટકશે. કારણ કે નવા રોડ રસ્તાઓમાં પણ અત્યારે આપણે જોઈએ છીએ ખાડાની સમસ્યા જોવા મળે છે. તો આ એક અમારા તરફથી કે અમારી આખી પૂરી ટીમ તરફથી આપને એ પણ કહેવાનું છે કે ક્વોલિટી સારી હોય તો લોકોની સુખ સુવિધામાં વધારો થઈ શકે. બાકી આપ ત્રણેય કોર્પોરેટરે પોતાનો સમય કાઢી અને ખબર ગુજરાત સાથે જોડાયા એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. શહેરના વોર્ડ નંબર 2ના ઘણા વિસ્તારો નદી કાંઠાને અડીને આવેલા હોવાને કારણે અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ જોવા મળી છે. પૂરની સ્થિતિમાં આ વિસ્તારોની હાલત કફોડી બની જાય છે. આ વોર્ડની મુલાકાત દરમિયાન સફાઈની સમસ્યા અહીં પણ લોકમુખે સાંભળવા મળી. જ્યારે કેટલાક વિસ્તારોમાં સફાઈ થાય છે તો એકત્ર થયેલો કચરો ઉપાડવા કોઈ આવતું ન હોવાનું લોકોએ જણાવ્યું. અમારી ટીમની વોર્ડ મુલાકાત અને લોકો સાથેની વાતચીતમાં એવું જણાયું કે લોકો સમસ્યા અંગે કંઈક કહેવા માગે છે પરંતુ ખુલીને કહેતા કે બોલતા અચકાતા જોવા મળ્યા. દ્રશ્યોમાં કેટલીક સમસ્યાઓ સ્પષ્ટ જણાતી હોવા છતાં અહીં સબ સારાવાના હોવાનું રટણ લોકો રટી રહ્યા હતા. વોર્ડની મુલાકાત દરમિયાન વોર્ડના 2 પુરુષ કોર્પોરેટરોના કામનો અને નામનો ઉલ્લેખ વારંવાર અનેક જગ્યાએ સાંભળવા મળ્યો, પણ મહિલા કોર્પોરેટરોના કામ કે નામનો ઉલ્લેખ કોઈએ ન કર્યો. ખુદ મહિલાઓ પણ મહિલા કોર્પોરેટરથી અજ્ઞાત જોવા મળી. જોકે મહિલા કોર્પોરેટર દ્વારા એવો ખુલાસો આપવામાં આવ્યો છે કે ચારેય કોર્પોરેટરોએ વિસ્તાર ડિવાઈડ કર્યા હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં આવું બની શકે. બીજી તરફ વોર્ડના મોમાઈનગરમાં આવેલા કોમન પ્લોટમાં વર્ષોથી દબાણ હોવાનું પણ કોર્પોરેટરે સ્વીકાર્યું છે. જ્યારે આ વોર્ડના કેટલાક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના મૂળમાં છેવાડેથી પસાર થતી નદી હોવાનું જણાવ્યું હતું. અહીં નદીને ઊંડી અને પહોળી કરવાની જરૂરિયાત પર કોર્પોરેટરે ભાર મૂક્યો હતો. જોકે આ વખતે આ કામ કેમ ન થયું તેનો જવાબ મળી શક્યો નથી.